નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને 1,732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે જાહેર કરાયેલા 2 રાહત ભંડોળ અંતર્ગત દોઢ મહિનામાં 7,15,000થી વધુ ખેડૂતોને 1,732 કરોડ રૂપિયાથી વધુની સહાયની રકમ સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ રીતે ગત 5 વર્ષમાં રાજ્યના 38,98,000થી વધુ ખેડૂતોને 6,204 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમની આ કામગીરી જોવા કેન્દ્રીય ક્ષય વિભાગની ટુકડીએ આજે ગાંધીનગર સેક્ટર 24 આંગણવાડીની મુલાકાત લીધી હતી. દરમિયાન કેન્દ્રીય ટુકડીએ ક્ષય રોગ સામે ચાલી રહેલા 100 દિવસની ઝુંબેશ અંતર્ગત થતી કામગીરી અંગે જરૂરી સૂચનો પણ આપ્યા હતા. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી 100 દિવસ ટીબી મુક્ત અભિયાનની શરૂઆત થઈ રહી છે. તે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ જગ્યાએ આરોગ્ય શિબિરો કરવામાં આવી રહી છે. તેમાં ટીબીના દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકો અને જે વનરેબલ છે એ બધા તમામ લોકોનું અત્યારે હેલ્થ સ્ક્રીનિંગ અત્યારે ચાલી રહ્યું છે. હેલ્થ સ્ક્રીનિંગમાં જે પણ દર્દી હશે તેમને કોઈ પણ ટીબી અંતર્ગત લક્ષણો જણાશે તો તેનો સ્પુટમ અથવા તો તેને એક્સરેની તપાસ કરવામાં આવશે. એક્સરેની તપાસ કર્યા પછી જો તેમાં ટીબીના લક્ષણો અથવા ટીબી જોવા મળશે તો એની તરત જ સારવાર કરવામાં આવશે. આ તમામ કાર્યવાહી ફ્રી ઓફ કરવામાં આવે છે. રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોના જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. જામનગર સહિત દેશભરમાં તેમણે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATSએ પાકિસ્તાનમાં 25 દિવસ રોકાઈને આવેલા ગોધરાના 2 ભાઈઓની અટકાયત કરી છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગુપ્તચર સંસ્થાને આ બંને ભાઈઓ પર શંકા જતા ATSની ટુકડીએ તેમની અને અન્ય એક અટકાયત કરાયેલા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી તેનો અહેવાલ ગુપ્તચર સંસ્થાને સોંપ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB અડીને ફોલો કરી શકો છો. પંચમહાલ જિલ્લામાં પુરવઠા વિભાગે 73 બનાવટી રાશન કાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે 8 ફેબ્રુઆરી 2024 ગોધરાણી ધી નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની રાહત દરના અનાજની દુકાન પર પુરવઠા વિભાગની ટુકડીએ તપાસ કરી હતી. દરમિયાન 73 બનાવટી રાશન કાર્ડ મળ્યા હતા. આ રાશન કાર્ડના આધારે સરકારી અનાજનું વેચાણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પુરવઠા વિભાગે 2011થી જાન્યુઆરી 2024 સુધીમાં મળવાપાત્ર અનાજની બજાર ભાવ કરતાં બમણી કિંમત 2,84,37,507 રૂપિયા વસૂલવા બદલ મંડળીના સંચાલકને નોટિસ આપી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. દરમિયાન દીવના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ તથા સેનાના જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાએ ઉપસ્થિત લોકોને દમણ, દીવ અને ગોવાને કઈ રીતે આઝાદી મળી અને કેટલા જવાનોએ બલિદાન આપ્યું તે અંગે જાણકારી આપી હતી. આ તરફ દમણમાં મુક્તિ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે આઝાદીના લડવૈયાઓનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને ગોવા રાજ્યને વર્ષ 1961ના આજના જ દિવસે પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત થયું હતું. પશ્ચિમ રેલવે વિભાગે આવતીકાલની વડનગરથી દોડતી વડનગર વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ કલોલ ખોડિયાર થઈને જશે. અમદાવાદ પાલનપુર વિભાગના જુલાસણ કલોલ મથક વચ્ચે આવેલા બ્રિજ પર કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ ટ્રેન
કલોલ ગાંધીનગર કેપિટલ ખોડિયારની જગ્યાએ પરિવર્તિત માર્ગ પર દોડશે અને ગાંધીનગર કેપિટલ મથક પર નહીં જાય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.